જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણી આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણિત. શ્રી કાન ગુરુના ચરણમાં ઓ વંદન ગણિત. નમો લિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજ્જણમ નમો વૈશ્વસાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગટમાં અરિહંત લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલીપંતો ધમ્મો લોગટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલીપંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાદેરાજ નિજરા અધિકારમાં આપણે 154 નંબરનો કરસ ચાલુ હતો, એનું થોડું બાકી હતું. પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 224 થી 227 અને આ કરસનું 153 અને 154 ઉપરનું પ્રવચન સમજશું. ત્રણે લોકને ભય ચલિત કરતો વજ્રપાત થતો બોલી, પણ ભય રહિત સમ્યક દ્રષ્ટિ જીવ શંકા નવ કરે. નિજ જ્ઞાન દે અવધ્ય જાણી, જ્ઞાનથી ચ્યુત થાય ના. બસ છે સમર્થ સુદ્રષ્ટિઓ આ પરમ સાહસ ખેડવા. એમાં આપણે પાંડે રજમલજીએ કરસ ટીકામાં લખ્યું છે, કોઈ અજ્ઞાની એવું માનતા હશે કે સમ્યક દ્રષ્ટિ જીવ, અજ્ઞાની શું? અજ્ઞાની તો બાહ્ય ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરે. એવું માનતા હશે કે સમ્યક દ્રષ્ટિ જીવને સાતા કર્મના ઉદયથી અનેક પ્રકારની ઈષ્ટ ભોગ સામગ્રી પ્રાપ્ત થાય છે. અસાતા કર્મના ઉદયથી અનેક પ્રકારની અનિષ્ટ સામગ્રી, જેવી રીતે રોગ, શોક, ગરીબાઈ, પરિસર, ઉપસર્ગ વગેરે પ્રાપ્ત થાય છે. એને ભોગવતો થકો એ શુદ્ધ સ્વરૂપનો એનો અનુભવ ચૂકી જતો છે. એમ નથી હોતું. એની પરિણીતિ જ્ઞાયક તરફ જ ટકેલી હોય છે. એના સમાધાન રૂપે એમને કીધું કે તે અનુભવથી ચૂકતો નથી. જેવો અનુભવ છે તેવો જ એ રહેશે. ખરેખર વસ્તુનું સ્વરૂપ જ આ છે. સમ્યક દ્રષ્ટિ જીવોનો સ્વભાવ નિર્ભય છે. આ કારણે તેમને સહજ અનેક પ્રકારના પરિસ ઉપસર્ગનો ભય નથી. આપણે કહીએ સપ્ત ભયથી તે રહિત હોય છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી. એમને નિજરા છે. એના ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં એક છંદની રચના કરી. જમકો સો ભાતા દુઃખદાતા હે અશાતા કર્મ, જમકો સો ભ્રાતા દુઃખદાતા હે અશાતા કર્મ, તાકે ઉદે મૂર્ખન સાહસ ગતું હે. શુરગ નિવાસી ભૂમિવાસી ઓ પાતાલવાસી, સબહી કો તન મન કંપિતું રહતું હે. ઉરકો ઉજારો ન્યારો દેખીએ સંપત બેસો, ડોલંત નિશંક ભયો આનંદ લહતું રે. સહજ સુવીર જાકો સાસતો શરીર એશો, જ્ઞાની જીવ આરજ અચારજ કહતું હે. દુઃખ દેવાવાળું જે અશાતા કર્મ છે, એટલે કે માનો એને યમરાજનો ભાઈ કીધો અશાતા કર્મને. જ્યારે આ અશાતા કર્મનો ઉદય આવે છે ત્યારે અજ્ઞાની માણસ સાહસ ધારણ કરી શકતા નથી. પણ સ્વર્ગવાસી દેવગણ, ભૂમિવાસી મનુષ્ય વગેરે અને પાતાલવાસી ભવનવાસી અને વ્યંટર જાતિ
આ દેવગણ આ બધાનું મન કાપી ઉઠે છે અશાતા કર્મનો ઉદય આવે ત્યારે. આચાર્ય દેવ એમ કહે છે આવી સ્થિતિમાં પણ સહજ રીતે જ વીર્યમાન શાશ્વત જ્ઞાન શરીરી જે જ્ઞાની જીવ છે એ પોતાના હૃદયગત જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશથી સપ્ત ભયોથી રહિત જોવામાં આવે છે. લોકનો ભય, આ લોકનો એટલે લોકનો ભય, પરલોકનો ભય, આ બધા અકસ્માત ભય, આ બધા ભયથી રહિત હોય છે. અને આત્માનંદને પ્રાપ્ત કરતા થકા તે નિશંક ડોલે, પોતાના સ્વભાવની અંદર એટલા બધા લીન હોય, આનંદની અંદર તે મશગુલ હોય છે, આનંદ મગ્ન રહે છે. આ રીતે ખરેખર જુઓ તો આખો સમ્યક્ત્વનો જ મહિમા છે. કરવા જેવું કાર્ય આ જ છે. આ પર્યાયમાં પુરુષાર્થની નબળાઈને કારણે આગળ ન વધી શકો, પણ આટલું કાર્ય તો કરી શકાય, સ્વભાવને પ્રાપ્ત કરી શકાય છે. જેવો સ્વભાવ છે તેવા જ સ્વભાવની રચના પર્યાયમાં થઈ શકે છે. આ રીતે સમ્યક્ત્વનો મહિમા બતાવીને આચાર્ય દેવે સમ્યક્ત્વના 8 અંગની ચર્ચા હવે પછીની ગાથામાં 228 થી શરૂ કરે છે. હવે 154 ની અંદર એ સમ્યક્ત્વની પહેલું અંગ નિશંક અંકની નિશંકિત નિર્ભય નિશંક એની ચર્ચા આ પહેલી કરસની અંદર શરૂઆતમાં બતાવવામાં આવ્યું. નિશંકિત અંગ સંબંધી જે ગાથાની ઉત્થાનિકા રૂપે આ કરસની રચના કરવામાં આવી. હવે પહેલા 224 થી 227 નું હરિગીત જોઈને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તે ગાથા અને પછી આપણે આગળનો કરસને સમજીએ. જગતમાં કો પુરુષ વૃત્તિ નિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખ જનક વિધ વિધ ભોગ આપે પુરુષને. તેમ જીવ પુરુષ પણ કર્મ રજનું સુખ અર્થ સેવન કરે, તો કર્મ પણ સુખ જનક વિધ વિધ ભોગ આપે જીવને. વળી તે જનર જેમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખ જનક વિધ વિધ ભોગને આપે નહીં. સુદ્રષ્ટિને તમ વિષય અર્થે કર્મ રજ સેવન નથી, તો કર્મ પણ સુખ જનક વિધ વિધ ભોગને દેતા નથી. આ 4 ગાથામાં એમ કહેવા માંગે છે દ્રષ્ટાંતથી, જેવી રીતે કોઈ પુરુષ ફરને અર્થે રાજાને સેવે છે તો તે રાજા એને એનો ફર આપે છે, તેમ જીવ પણ ફર્મને અર્થે કર્મને સેવે છે, એટલે કે ક્રિયાને સેવે છે, તો તે કર્મ એટલે કે ક્રિયા તેને ફર આપે છે. વળી જેમ તે જ પુરુષ ફરને અર્થે રાજાની સેવા નથી કરતો, એને સેવતો નથી, તો તે રાજા તેને ફર નથી આપતો. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ફર અર્થે કર્મને નથી સેવતો. એ આગામી સંયોગો મને મળે, સારા સંયોગો મળે, સુખ સાહેબી મળે, તે માટે વ્રત તપ સુખ ભાવ નથી કરતો, એટલે ક્રિયા નથી કરતો, તો તે કર્મ તેને ફર નથી આપતું. એમ આખા ગાથામાં 4 ગાથામાં કહેવાનો એ આચાર્ય ભગવંતનો આશય છે. અહીંયા એક બીજી વાત પણ છે, અજ્ઞાની વિષય સુખને અર્થે, એટલે કે રંજિત પરિણામ જે છે એના અર્થે ઉદયગત કર્મને સેવે છે. રંજિત પરિણામને કારણે ઉદયગત કર્મને તે સેવે છે. તેથી તે કર્મ તેને વર્તમાનમાં તે રંજિત પરિણામ આપે છે. અને જ્ઞાની જીવ છે તે વિષય સુખને અર્થે, એટલે કે રંજિત પરિણામને કારણે ઉદયગત કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. કહેવાનો આશય એ છે કે પૂર્વે કરેલું કર્મ જ્ઞાનીને ને અજ્ઞાનીને, પૂર્વે કરેલા પરિણામોને આધીને બંધાયેલું કર્મ ભલે એની યોગ્યતાથી બંધાણું, એ ઉદયમાં આવ્યું તો અજ્ઞાની તેની અંદર જોડાઈ જાય છે, તેની અંદર રાગ દ્વેષ કરે છે, એને નવીન કર્મનો બંધ પડે છે. પણ જ્ઞાની જીવ તે સમયે પણ
તે તેનાથી અલિપ્ત રહેશે. પૂર્વે કરેલું કર્મ એટલે કે દ્રવ્ય કર્મ સ્થિતિ પૂરી થતા સુધીમાં આવ્યું તો જ્ઞાની તેની અંદર જોડાતો નથી, એટલે કે રાગનો રાગી માલિક બનતો નથી, કેમ કે એને સ્વભાવનો સ્વાદ આવી ગયો છે. સાચું સુખ ક્યાં પ્રાપ્ત થાય છે એ એને ખ્યાલ છે, એટલે તે તરફ જ જવાનો એનો પુરુષાર્થ હોય છે. અવશ્ય એટલે કે આવી જાય છે પરિસ્થિતિને આધીન એ ઉદયમાં રાગ પણ આવે, પણ એ રાગ આવે છે એની અંદર એ જોડાય, રાગને પણ તે જ્ઞેય રૂપે જાણે છે. એટલે એને એ કર્મ એને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી, એટલે નવીન કર્મનો બંધ થતો નથી. અજ્ઞાની સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી કે હું આ વ્રત કરું, હું તપ કરું, ઉપવાસ કરું, મને સારી ગતિ મળે, દેવગતિ મળે, મને સારા સંયોગો મળે, વૈભવ મળે, સારા સ્ત્રી કુટુંબ પરિવાર મળે વગેરે શુભ કર્મ કરે. એનાથી પણ આગળ અહીં અત્યારે શુભ ભાવ એવા કરું કે મને વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન જ્યાં બિરાજમાન છે તે ખંડમાં મારો જન્મ થાય. અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કાર્ય કરે છે, ક્રિયા કરે છે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા એ આગામી ભોગો આપે છે. એટલે શું થયું? સંસારનું પરિભ્રમણ ચાલુ. જ્ઞાનીમાં આવું નથી, આનાથી વિપરીત છે. આ રીતે અજ્ઞાની ફરની વાંછાથી કર્મ કરે, ક્રિયા કરે છે કે આ કરું તો મને આ મળે, આ મળે, આ કરું તો આ મળે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરું તો મને આખો દિવસ સારો જાય. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાથી મારે દુકાનમાં ધંધામાં સારી આવક રહેશે. છોકરા હોય તો કે દર્શન કરીને જવું તો પરીક્ષાના ટાઈમે કે એક્ઝામ સારી જાય છે ને, ઘણી બધી માન્યતાઓ હોય છે. તો અજ્ઞાની ફરની વાંછાથી કર્મ કરે છે, તેથી તે ફરને પામે છે. અને જ્ઞાની ફરની વાંછા વિના કર્મ કરે છે, કાર્ય કરે છે, તેથી તે ફરને પામતો નથી. આ એકદમ સંક્ષિપ્તમાં આ 4 ગાથાનો અર્થ આવ્યો. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે જેવી રીતે કોઈ પુરુષ ફરને અર્થે રાજાની હોય ને, ઘણા રાજાની નજીક આપણે સાદી ગુજરાતી ભાષામાં પૂજ્ય ગુરુદેવશ્રીની તળપદી ભાષામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું માખણીઓ હોય, કોઈ રાજાને માખણ લગાડે, અનુકૂળ બોલનારા, એને રાજાને ગમે એવું બધું બોલે, પ્રિય વચનો બોલે. કેમ કે એ બધું બોલવાથી રાજા એના ઉપર રાજી થઈ જાય અને એને બધી વૈભવવાદી પ્રાપ્ત આપે, કરી દે, કંઈક મળે, તમે સારા છો, તમારા જેવું કોઈ રાજ ચલાવતા આવડતું નથી, એવી રીતે એની વાહ વાહ કરે. તો જેમ કોઈ પુરુષ ફરને અર્થે હું એની સેવા કરીશ તો મને કંઈક દેશે, જમીન આપશે, પૈસા આપશે, એ ફરને અર્થે કર્મને સેવે છે, તેમ જીવ એવી રીતે અજ્ઞાની ફરને અર્થે કર્મને સેવે છે. ઓલો વૈભવવાદી મળે, સંયોગવાદી મળે એ માટે એની સેવા કરે છે. તો રાજા તેને ફર આપે છે, તેમ જીવ પણ ફર અર્થે કર્મને સેવે છે. રાગનો ભોગવટો પણ રાગમાં સુખ માનીને ભોગવે છે. રાગનો ભોગવટો જ્ઞાનીને પણ છે ને રાગનો ભોગવટો અજ્ઞાનીને પણ છે, પણ રાગનો ખરેખર જ્ઞાની ભોગતા નથી, અભોગતા છે. રાગ આવે છે તે પણ બાહ્યથી દેખાય કે તે રાગ ભોગવે છે. 96,000 રાણીઓ વચ્ચે દેખાય ચક્રવર્તી, પરંતુ તે સમયે પણ તે પોતાના આત્મામાં મસ્ત છે. એ રાગમાં સુખ માનીને ભોગવતો નથી, તે રાગને જ્ઞેયપૂર્વક હે જાણે છે, તે રાગને જાણે છે, ખાલી એનો જ્ઞાતા દ્રષ્ટા છે. અને અજ્ઞાની રાગમાં સુખપણા માનીને રાગને સેવે છે, તો કર્મ તેને ફળ આપે છે. એની અંદર જોડાઈ ગયો તો કર્મ એને ફળ, એટલે કે નવીન કર્મનો બંધ પડે. જે પ્રકારે જેટલા અંશે જોડાણો તેટલા અંશે સ્થિતિ અને અનુભાગ બંધ પડે છે. પ્રદેશ અને પ્રકૃતિ બંધ તો યોગના નિમિત્તે અને કષાયના નિમિત્તે સ્થિતિને અનુભાગ બંધ થાય છે, એને વિકાર બંધન થાય, એને સંયોગો મળે છે. પરંતુ એને ખરેખર જે મળવું જોઈએ
સ્વભાવ નહીં મળે. જ્ઞાનીને સ્વભાવ મળે છે, આને સ્વભાવ નહીં મળે. એવી જ રીતે એક પુરુષ ફર અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફર નથી આપતો. તેમ સમય દ્રષ્ટિ પણ ફરને અર્થે કર્મને નથી સેવતો. રાગમાં સુખ બુદ્ધિ છે, એવી રીતે રાગને સેવતો નથી. રાગને પણ કષ્ટદાયક માને છે. એની એને પીડા હોય છે, એનો એને ખેદ હોય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો પ્રવચન આદિ આપતા હોય ત્યારે પણ એમને ખેદ હોય છે. એ સ્વભાવથી બહાર છે, શુભ ઉપયોગ બહાર છે. પરિણીતિ નાયક તરફ ધકેલી, ભગવાનની ભક્તિ કરતા દેખાય, પરંતુ એમને એનો ખેદ હશે. એ સ્વભાવ તરફ જવાનો એમનો પુરુષાર્થ સતત નિરંતર ચાલુ છે. એમને ગમતું નથી, પરંતુ અશુભથી બચવા માટે એને શુભ ભાવ આવે છે જ્ઞાનીને પણ, પરંતુ એનો એને ખેદ છે. એમાં સુખ બુદ્ધિ માનતો નથી. ભોગમાં સુખ બુદ્ધિ છે, એવી બુદ્ધિથી ભોગને ભોગવતો નથી. તેથી એને કર્મ ફળ આપતું નથી. એને રાગનું બંધન થતું નથી. એને નિજરા થઈ જાય. કેમ કે પૂર્વ કરેલું કર્મ ઉદયમાં આવીને ખરી જાય. નવીન કર્મનું બંધન નથી થતું. એને નિજરા થાય. એને કર્મ ફળ આપતું નથી. પૂજ્ય ગુરુદેવસિંહે બે વાત બતાવી છે એની અંદર. એક પારસી દિવાન હતો જામનગરની અંદર. એનો પગાર હતો 1000 રૂપિયાનો. તો દરબારે રાજાએ પૂછ્યા વિના એના પૈસા વધારી દીધા. 1200 રૂપિયા કરી દીધા, 200 રૂપિયા વધારી દીધા એ સમયનો પગાર. તો કે તમે આ ખોટું કર્યું છે. કોણે કર્યું? તો કે રાજાએ. શું કામ કર્યું? કે આ કરું એટલે તમારા કામ માટે હું અનુકૂળ કરી દઉં, હું તમારા કામ નિર્દોષ રીતે પાસ કરી દઉં. એ 200નો પગાર વધારીને તમારે રાજાના કામ આવે તો મારે એમાં બાંધછોડ કરવી? હું એમ નહીં કરી શકું. એ મારાથી નહીં બને. હું તો પ્રજાની સેવા કરનારો છું. મારા માટે કોઈનો પક્ષ હોય નહીં. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપ્યું છે ગોપાલજી બરૈયાનું. એમને નોકરી હતી, એમાં વધારે પૈસા આવ્યા. કોકે એમના નામે મોટો ધંધો કર્યો, એને ખૂબ પૈસા મળ્યા, તો એમાંથી એમને પૈસા આપ્યા. મારા નામે કોણે કર્યો? તો કે કોઈએ કર્યું, એનું ફળ તમને મળ્યું. તો કે નહીં, બરાબર નથી, મેં તો કર્યો નથી. આ તો ઠીક છે, નફો થયો, પણ મારા નામે નુકસાન જાય તો મારા ઉપર દાવો કરે એને. મારે આવી રીતે લૂંટાવું નથી ને અન્યાયનું ધન મારે જોતું નથી. મારે અન્યાયનું ધન જોતું નથી. એમ કરીને એમને એ પૈસા જતા કર્યા. એમ અજ્ઞાની રાગને ભોગવે છે, એ મીઠાશથી સેવે છે. એને વિકારનું બંધન થઈને કર્મ ફળ આપશે. ને જ્ઞાની રાગને ભોગવે છે એ સુખ બુદ્ધિથી નહીં, અંદર દુઃખની લાગણીથી તે ભોગવે છે. જ્ઞાની એ રાગને ભોગવે, એ પણ ભોગવતો દેખાય, પરંતુ એ દુઃખની લાગણીથી એને સેવે છે. એનાથી સહન નથી થતું, એ દુઃખને ભોગવે છે. એમને ખટક હોય છે, એને એનો ખેદ હોય છે. જ્ઞાની પુરુષને એનો ખેદ હોય છે. એ એના ફળને ઈચ્છતો નથી કે હું આટલા પ્રવચનો કરું અને આ કરું. પૂજ્ય ગુરુદેવસિંહની વાત કરો, 300 ઉપર પ્રવચન છે, હું આ કરું તો એના ફળ સ્વરૂપે મને તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે, એવું એને ફળની આશા નથી. એને એનો ખેદ છે, દુઃખ ભોગવે છે કે પોતાના સ્વભાવથી ચ્યુત થયા. પરિણીતિ ભલે નાયક તરફ ધકેલી, શુદ્ધ ઉપયોગ છૂટો છે. સમ્યક દર્શન, કેમ કે વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ પરિણીતિ છે નાયક તરફ ધકેલી છે, પણ ઉપયોગ બહાર થયો. સમ્યક દર્શન જેને થયું છે, જેને આત્માના અનુભવના સ્વાદ જોયા છે, એને રાગના ભાવમાં એને આનંદ આવે. 96 સ્ત્રી ચક્રવર્તી એની સાથે લગ્ન કરે તો એમાં એની મીઠાશ અને સુખ બુદ્ધિ આવે એમ નથી. કેમ કે મારો નાથ 3 લોકનો સુખથી ભરેલો ભંડાર છે, મારો ભગવાન આત્મા.
ને સુખ ત્યાંથી આવે, બહારથી ન આવે. બહારથી મને સુખની પ્રાપ્તિ નહીં થાય, માટે આનંદ તો મને ત્યાંથી આવે જ્યાં સુખ છે ત્યાંથી. એટલા માટે ચક્રવર્તી હોય 96,000 સ્ત્રીઓના ભોગમાં દેખાય, એ ભોગમાં એને સુખ બુદ્ધિ નથી, દુઃખ બુદ્ધિ છે. એથી એને કર્મ ફળ આપતું નથી, એમ કહેવાનો આચાર્ય ભગવંતનો આશય છે. અજ્ઞાની વિશે સુખને અર્થે એટલે કે રાગના રંગાયેલા રંજિત પરિણામ કહીને, રાગથી રંગાયેલા પરિણામને અર્થે ઉદયગત કર્મને સેવે છે. એટલે કે રાગમાં રંગાઈ જઈને વિષય ભોગ, 5 ઇન્દ્રિયોના વિષયો એના રાગમાં રંગાઈને ભોગવે છે. એથી તેને કર્મ વર્તમાનમાં પણ રંજિત પરિણામ આપે છે, રાગના પરિણામ આપે છે. રાગમાં રંગાયેલા પરિણામ એને મળે છે. અને જ્ઞાની જીવ વિષય સુખને એટલે કે રંજિત પરિણામને અર્થે ઉદયગત કર્મને સેવતો નથી. એ રાગનો રસ એને ચડી ગયો ને એને સેવે એમ જ્ઞાનીને હોતું નથી, કેમ કે જ્ઞાનીને તો ભગવાન આત્માના આનંદનો રસ છે. એ રસ આગળ રાગનો રસ એને હોતો નથી, કેમ કે એક પોતાના સ્વભાવનો રસ જ એને લાગ્યો, એને બહારના બધા રસથી નિરસ થઈ ગયો છે. રાગ આવે ભોગવે પણ એમાં રસ હોતો નથી. આવે ન આવે એવું નથી. રાગ ભૂમિકા અનુસાર, ગુણસ્થાન અનુસાર એની જે ભૂમિકા હોય એ પ્રકારે એને રાગ આવે. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ 6ઠા ગુણસ્થાનમાં હોય, પઠન પાઠનનો વિકલ્પ આવે, આહાર આદિનો વિકલ્પ આવે, વિહાર આદિનો વિકલ્પ આવે, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે. હવે વિકલ્પ એને રાગ આવે, એ ભોગવે પણ એમાં એને રસ હોતો નથી, એમાં કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી, એમાં એકત્વ મમત્વ હોતું નથી, એને નિજરા થાય છે. અજ્ઞાનીને રાગના રસમાં રંગાયેલા રાગથી ભોગવે છે. અજ્ઞાની રાગના રસમાંથી રંગાયેલો રાગથી રાગને ભોગવે છે. એથી મિથ્યાત્વ થઈને નવા કર્મને બાંધે છે. પૂર્વે કરેલું કર્મ તો જ્ઞાનીને પણ ઉદયમાં આવે, એને પણ ઉદયમાં આવે, તો અજ્ઞાની એમાં જોડાઈ જાય છે, એમાં જોડાય છે. ભાવ કર્મ એટલે કે રાગદ્વેષ કરે તો નવીન કર્મનો બંધ પડે છે. ને ધર્મી જીવ પોતાના આનંદના રસને ભૂલીને રાગનો રસને એને થતો નથી, આનંદના રસને ભૂલતો નથી, કેમ કે એનો સ્વાદ ચાખી લીધો. મકોડાને એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય તો એ મરણને શરણ થાય, પણ એ જાય ગોળ બાજુ, અહીંયા ચોંટી જાય, મરી જાય, પણ જવાનો તો ગોળ બાજુ. એમ એકવાર જેને પોતાના ભગવાન આત્માના આનંદનો રસ ચાખ્યો, તે આવે ને શાસ્ત્રમાં કહેતા મરણને શરણ થજે, પણ તું તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ અને મૂકતો નહીં. એટલે કે કહેવાનો મતલબ એટલે પુરુષાર્થ અને પ્રબળ કરજે, એમાં ક્યાંય કચાશ ન કરીશ, કેમ કે સંઘની પંચેન્દ્રિય પણ હું મળ્યું છે. હિત અહિતનો વિવેક કરી શકે છે. આવી પર્યાય ફરી પ્રાપ્ત કરવી અતિ દુષ્કર છે. માટે કાર્ય કરી લેજે. અત્યારે તવી ગરમ છે તો અત્યારે રોટલી શેકી લેજે. ધર્મી જીવ આનંદનો, જ્ઞાનના આનંદનો ધણી, એને પોતાના જ્ઞાનના રસની આગળ, આત્માના સ્વાદની આગળ રાગનો રસ એને દુઃખરૂપ લાગે છે. એથી તેના ભોગવટામાં કર્મ ખરી જાય છે. ભોગવે એને કર્મ ખરી જાય, કેમ કે નવીન કર્મનો બંધ થતો નથી, ને જૂનું કર્મ ઉદયમાં આવીને સ્થિતિ પૂરી થતા ખરી જાય છે. માટે કીધું વિતરાગ ધર્મ કોઈ અલગ અલૌકિક ચીજ છે. લોકો બહારમાં જરી ક્રિયા કરે, દયા પારે, વ્રત કરે, તપસ્યા કરી, 10 લક્ષ્મી પર્વની તપસ્યા કરે, દાન આપે 1 લાખ, 2 લાખ, 5 લાખ, ધર્મ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે ધર્મ નથી, ધૂરે ધર્મ નથી. તો પૂજ્ય ગુરુદેવશ્રી એને કોઈ પૂછે તમે આવું કહો છો તો મંદિર, જીન મંદિર બનશે, એમાં કોઈ પૈસા નહીં લખાવે, દાન નહીં આપે. પૂજ્ય ગુરુદેવશ્રી કે એ સમયે એ મંદિરના પરમાણુ, એ રચકણોનો રચાવાનો કાર હશે તે બન્યા વગર નહીં રહે. પરંતુ કોઈ એમ માને કે મેં અહીંયા પૈસા આપ્યા, કેમ કે 3 પ્રકારના બરિયા છે. એક ધનનો બરિયો, એક જ્ઞાનનો બરિયો, એક શરીરનો બરિયો.
ધનનો ભર્યો પૈસા દાન કરીને એમ માને કે મેં ધર્મ કરી લીધો, તો તે ખરેખર અધર્મને સેવે છે. શરીરનો ભર્યો ઉપવાસ વ્રત તપ, કોઈને શરીરની એવી અનુકૂળતા એ બધું કરી શકે ને એમ કે મેં ધર્મ કરી લીધો, એ પણ અધર્મ છે. એનાથી અધર્મ એટલે આત્મધર્મ નહીં મળે. અને જ્ઞાનનો ભર્યો કે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય પરંતુ આત્મજ્ઞાન ઉદિત ન થયું હોય, એવો જ્ઞાનનો ભર્યો એવું માને કે મેં ઘણું બધું શાસ્ત્રનું જ્ઞાન કર્યું, મને બધી ગાથાઓ કંઠસ્થ છે, તો એ પણ ધર્મ નથી. અમલમાં મૂકવાની વાત છે. આપણે અમલમાં મૂકતા નથી, આપણે તેનાથી દૂર છીએ, સાંભળ્યું જ નથી ખરેખર. માટે પૂજ્ય ગુરુદેવશ્રી ક્યારેય એમણે કોઈ શાસ્ત્ર છપાવવાની પ્રેરણા કે ક્યારેય એમને મંદિરની બનાવવાની પ્રેરણા એમને આપી નથી. ખાલી એક પૂજ્ય બેનશ્રીનું વચનામૃત, એનું જ એમને એમના કાળ દરમિયાન, જીવનકાળ દરમિયાન એક જ શાસ્ત્રની પ્રભાવનાનું કરવાનું વારંવાર કહેતા. લોકો તો માની બેસે 5 લાખ આપ્યા માટે મને ધર્મ થઈ ગયો. એમાં પણ જો કસાયની મંદતા હોય, રાગ મંદ હોય તો પુણ્ય છે. જો નામ લખવામાં ભૂલ થઈ હોય અથવા નામ ન લખ્યું હોય બોર્ડ ઉપર, તો કેટલા પરિણામોમાં સંકલેશ પરિણામો કેટલા ઉત્પન્ન થઈ જાય. તો એ શુભ ભાવ પણ નથી, એ પુણ્યનો બંધ પણ નથી, અહીંયા પાપનો બંધ થાય છે. અત્યારે કદાચ પરિસ્થિતિ સારી હોય ને સારું પૈસા વાપરા, કાલ સવારે પરિસ્થિતિ બદલાણી ને પરિણામ બગડ્યા કે મેં પૈસા વધારે વાપરા, એના કરતાં મેં ન લખાવ્યા હોત એટલા બધા, તો એ સમયે બંધાયેલું શુભ પરિણામ અશુભમાં ફેરવાય છે. માટે હર સમયે પરિણામોમાં સાવચેતી રાખવી જરૂરી છે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, તમે ગમે એટલા પૈસા વાપરો પણ કશાયની મંદતા હોય તો પુણ્ય છે. ધર્મ તો બહુ દૂરની વસ્તુ છે. તો 5 લાખ શું 5 કરોડ આપતો પણ ધર્મ નથી, ને બધા આપી દે તો પણ એ ધર્મ નથી. પદ્મનંદ પંચવિંશિટકામાં લખે છે કે મંદિર બનાવે એ મહા મોટો માણસ છે. એમાં લખે મંદિર બનાવે એ મહા મોટો માણસ છે. નાનકડું મંદિર બનાવે એ મોટો માણસ, ઓલો મહા મોટો માણસ. અને એ જે પ્રતિમાને સ્થાપે એને સંઘવી કહેવાય. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે. પણ એ કોની વાત છે? સમ્યક દર્શન સહિતનાની વાત છે. આપણે તે 2 લીટી પકડી લીધી. સવારે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલતું હોય, મંદિરે દર્શન કરવા આવ્યા, પ્રવચનમાં તો બેઠા નથી, એમાં 2 લીટી સાંભળી લીધી. મંદિર બનાવે મહા મોટો માણસ, મોટું મંદિર, નાનો મંદિર બનાવે એ મોટો માણસ, અને પ્રતિમાજીને સ્થાપે સંઘવી. આપણે તો આ બધું કરી, પણ આટલી લીટી ન સાંભળી કે આ સમ્યક દર્શન સહિતનાની વાત છે. એના વગર આ બધું નકામું છે. આત્માનું જેને ભાન છે એને આ મંદિર આદિ બનાવવાનો જરા શુભ ભાવ આવ્યો, પરંતુ શુભનો રસ નથી, રાગનો રાગી નથી, સ્વામી નથી, માલિક નથી, કર્તૃત્વપણો નથી. અહીં કે છે અજ્ઞાની વિષય સુખને અર્થે રંગાયેલા રાગથી ભોગને ભોગવે છે. એ રાગથી રંગાયેલો છે. ચૈતન્ય મૂર્તિને એને ભીન રાખ્યો નથી. જેને રાગનો રસ ચડી ગયો છે એવો અજ્ઞાની વિષય સુખને ભોગવતા નવા બંધનને પામે છે, નવા કર્મને પામે છે. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ આપે છે. વર્તમાનમાં રંગાયેલા રાગને આપે છે ને એ રાગમાં રંગાઈ જશે. ભગવાન જુદો છે ભાન નહીં રહે. અને જ્ઞાની જીવ છે તે વિષય સુખને અર્થે એટલે કે રાગના રંગાયેલાના અર્થે ઉદયગત કર્મને સેવતો નથી. રાગનો રંગ નથી, એને ચૈતન્યનો રંગ ચડી ગયો છે. એમ અજ્ઞાની પણ ભોગના કારે રાગનો રસ ચડ્યો છે, એને ઉતરતો નથી. ભોગના કારે એને રાગનો રસ ઉતરતો નથી. અને જ્ઞાનીને ભોગને કારે આત્માનો રસ ચડ્યો છે એ ઉતરતો નથી. ઓલાને રાગનો રસ ઉતરતો નથી અજ્ઞાનીને, અને જ્ઞાનીને ભોગના કારે
આત્માનો રસ જે ચડ્યો છે એ ઉતરતો નથી. ખરેખર જિંદગી ચાલી જાય છે, સાચું તત્વ સાંભળવા મળતું નથી. ખરેખર આપણી જિંદગી પૂજ્ય ગુરુદેવશ્રી પશુ જેવી જિંદગી કીધી. સત્ય શું છે, સત્યનું શું સ્વરૂપ છે અને અસત્યમાં શું દશા છે એવું કથન સાંભળવા મળતું નથી. સાંભળવા મળતું નથી તો સમજશે ક્યારે, પ્રતીતિ ક્યારે કરશે? અહીંયા ગાથામાં કહે છે, અજ્ઞાની શોક ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત તપ વગેરે શુભ કર્મ કરે છે. શ્રીજીનો અભિષેક, જીનેન્દ્ર ભગવાનની પૂજા શ્રાવકનું કર્તવ્ય છે, પરંતુ જો એમાં ધર્મ માયનો તો મિથ્યાત્વ છે, ધર્મ નથી. અશુભથી બચવા માટે આ શુભ ભાવ આવવો જ જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન નિયમિત સાંભળવું જ જોઈએ. પરંતુ એટલું સાંભળીને એમ માની લઈ કે આપણે ખૂબ ધર્મ કરી લીધો તો પૂજ્ય ગુરુદેવશ્રી કે ધર્મ નથી, એ અધર્મ છે, શુભ ભાવ છે. અધર્મ એટલે આત્મધર્મ નથી. એ આગામી ભોગોની અભિલાષાથી કોઈ શુભ ક્રિયા કરે, મંદિર બનાવે, અંદરમાં આશા પડી છે કે આનાથી મને કંઈક સારા સંયોગો, કંઈક ફળ મળશે અને એનાથી હું ભવિષ્યમાં સુખી થઈશ, તો ખરેખર તું મિથ્યાત્વને સેવે છે. બહારનો સુખ એ સુખ નથી. વ્રત તપ વગેરે શુભ પરિણામ અજ્ઞાની કરે છે અને એ આગામી ભોગોની અભિલાષાથી કરે છે કે ભવિષ્યમાં મને અનુકૂળ ભોગ મળે, સામગ્રી મળે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે, પ્રાપ્ત કરે. ભવિષ્યમાં એના ભોગ મળશે, સંયોગ મળશે, તો ખરેખર જુઓ તો રખડવાના સંયોગ મળે છે. ભવ પરિભ્રમણ એનું અટકતું નથી. એક ભોગને ભોગવતા રાગનો રસ જેને ચડી ગયો છે એને કર્મબંધન થઈને સંયોગો મળશે, અને જેને રાગનો રસ ઉતરી ગયો છે, જેને જ્ઞાનનો રસ, આનંદનો રસ, આત્મરસ જેને ચડ્યો છે, એને ખરેખર પરનો રસ ચડતો નથી. એને રાગનો રસ મીઠો લાગતો નથી. આ ખરેખર વિતરાગની પદ્ધતિ અને લૌકિક પદ્ધતિ બેમાં બહુ મોટો ફેર છે, વિપરીત છે બંને વસ્તુ. જ્ઞાનીની બાબતમાં આનાથી વિપરીત સમજો. જ્ઞાનીને ભોગના રાગનો રસ છે જ નહીં, માટે તેને કર્મ ઉત્પન્ન થતા નથી. એ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે, એટલે કે ક્રિયા કરે છે. ઊંડે ઊંડે એને રાગનો રસ પડ્યો છે અને એ રાગનું ફળ એને સંસાર મળશે, એનો સંસાર સફળ થશે, મોક્ષ સફળ થશે, રખડવાના ભાવ મળશે. તેથી તે ફળને પામે છે. કયું ફળ? રખડવાનું. ને જ્ઞાની ફળની વાંછા વિના રાગને કરે છે અથવા રાગને ભોગવે છે, તેથી તે ફળને પામતો નથી. તો આ પ્રમાણે આપણે 224 થી 227 આ ત્રણ ગાથાને આપણે સમજ્યા. હવે 153 નંબરનો કરસ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. કર્મ ફળનો ત્યાગી કર્મ કરે નથી, પ્રતીત થતો નથી. જો અવસ્થતાથી આવી પડતું કર્મ જ્ઞાનીને કદી, તો પરમ જ્ઞાન સ્વભાવમાં જ્ઞાની અકંપ રહે હો. તે કર્મ કરતો કે ન કરતો, કોણ જાણે તે કહો. અહીં એક શબ્દ આવે અવસ. અવસનો અર્થ એ છે કર્મોદયના નિમિત્તથી અને પોતાની પુરુષાર્થની કમજોરીને કારણે કદાચિત જ્ઞાનીને પણ રાગ ઉત્પન્ન થાય, એને અવસ્થતાથી કીધું. અહીં શું કે છે આ કરસની અંદર? કે જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે, ક્રિયા શા માટે કરે, એવી આશંકા છે. એ આશંકાને દૂર કરવા માટે આ કરસ આચાર્ય ભગવંતે એની રચના કરી છે. એન ફલ ત્યંક્ત સકર્મ કુરતે ઇતિ વય ન પ્રતિમ. જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીત કરી શકતા નથી, પરંતુ ત્યાં વિશેષ શું કહે છે? અયશે અપી કુત અપી કિંચિત અપી તત કર્મે અવશેન આપતે. એ જ્ઞાનીને પણ કોઈ કારણે કંઈક એવું કર્મ અવશપણે, એટલે કે એના વશ વિના, અવશનો અર્થ આપણે સમજ્યા, એ આવી પડે તો એ આવી પડતા પણ એ અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત એવો જે જ્ઞાની પુરુષ છે
તે એને કરે છે કે નથી કરતો તે કોણ જાણે? ટૂંકમાં આખી કર્સમાં એમ કહેવામાં આવે છે, જ્ઞાનીના પરિણામ જ્ઞાની જ જાણે. જ્ઞાની પર વર્ષે કર્મ આવી ચડે તો પણ જ્ઞાની પોતાના જ્ઞાનથી ચલાયમાન થતો નથી. એ જ્ઞાનથી ચલિત નથી થતો. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. સાદી ભાષામાં કહેતો, જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. આપણે જ્યારે ક્રિયા પરિણામ અભિપ્રાય સમજાતા ને, તો એની અંદર પણ આ જ વાત હતી. કોઈના પરિણામ કોઈ ચકાસી શકતા નથી. પોતાના પરિણામના પરીક્ષક પોતે જ હોય. જ્ઞાનીને ખ્યાલ આવે જ્ઞાનીના પરિણામ. આપણે તો નક્કી ન કરી શકીએ. ને હંમેશા એનાથી શું ભૂલ થાય છે? આપણી ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લે. અભિપ્રાય તો એનાથી પણ સૂક્ષ્મ છે, પરિણામથી પણ. આપણે એનું એક્ઝામ્પલ એક વારંવાર લઈશું. ક્યાંય પણ સંસ્થામાં કોઈ પ્રસંગ હોય ધાર્મિક, તો એમાં પંડિતોના પ્રવચન હોય, તો બે પંડિતની હવે પ્રથા ચાલુ થઈ ગઈ, બે પંડિતના પ્રવચનો રાખવા. એમાં પણ ધીમે ધીમે બધા કારના પ્રભાવથી ને આપણી ભૂલને કારણે ઘણા બધા વિનય વિવેકના દોષ લાગે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અડધી કલાક કરે ઘણી જગ્યાએ, પંડિતનું પ્રવચન 1 કલાક, એ વિનય વિવેકનો દોષ છે. એમ ન હોવું જોઈએ. પંડિતનું પ્રવચન એક જ રાખો, પણ એનું અડધી પોણી કલાક રાખો. પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક જ હોવું જોઈએ. પરંતુ બે પ્રવચન રાખ્યા હોય અને કોઈ કારણસર કીધું હોય કે તમારે પોણી કલાકમાં તમારો ટાઈમ પૂરો થશે વ્યવસ્થાપકે, અને માઇક બગડ્યું, કંઈક બગડ્યું, ઓલા ભાઈ ગાદી ઉપર બેઠી ગયા, 15 મિનિટ ચાલી ગઈ. આપણે તો ક્રિયાથી નક્કી કરી કે જો કેટલી ક્ષમતા ભાવે, જરાય ક્રોધ નથી, કંઈ નથી, શાંતિથી બેઠા છે. અંદરથી એના પરિણામ એવા છે કે મારો સમય ચાલ્યો જાય છે, મારો સમય કપાઈ ગયો, ને મારા પછી આવનારા પંડિતને પૂરી પોણી કલાક મળશે. અંદર ને અંદર એને ક્રોધ ભપકે. હવે એ કોણ ચકાસી શકશે? આપણે બહારથી એમ માન્યું કે કેવા શાંત છે, વાસ્તવમાં એ સમયે પણ એ પરિણામ એના દૂષિત છે. એ આપણે નક્કી નથી કરતા. દરેકને પોતાના પરિણામ પોતે ચકાસવા પડે. તો અહીં કે છે અવિરત સમ્યક દ્રષ્ટિથી માંડીને ઉપરના બધા જ્ઞાની જ સમજવા. અવિરતથી લઈને ઈથી ઉપરના બધાને જ્ઞાની સમજવા. એની અંદર અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત એટલે પંચમ ગુણસ્થાન વર્તી, આહાર વિહાર કરતા મુનિરાજ, આ 3ની દશા લીધી. 4થું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન ને 6થું ગુણસ્થાન. પછી તો શુદ્ધ ઉપયોગ હોય છે, પછીની વાત નથી લીધી. અહીં બુદ્ધિપૂર્વકની વાત આવે છે. તો અવિરત, દેશ વિરત અને આહાર વિહાર કરતા મુનિરાઓને બાહ્ય ક્રિયા કર્મ પ્રવર્તે છે. તો પણ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને કારણે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. જ્ઞાનીની વાત ચાલે છે. પોતાના જ્ઞાન સ્વભાવથી એ ચલિત નથી. બાહ્ય ક્રિયામાં પ્રવર્તતા દેખાય. સમ્યક દ્રષ્ટિ જીવ હોય, રાજા લડાઈમાં લડાઈ કરતો દેખાય, ચક્રવર્તી 96,000 રાણીઓનો ભોગ ભોગવતો દેખાય, 5મા ગુણસ્થાન વર્તી શ્રાવક ધંધાના સ્થાન ઉપર ધંધો કરતો દેખાય. આ મારો પુત્ર છે એવું કહેતો પણ દેખાય. 6ઠા ગુણસ્થાનમાં રહેલા ભાવલિંગી મુનિરાજ આહાર કરતા દેખાય, વિહાર કરતા દેખાય, આહાર લેતા દેખાય, વિહાર કરતા દેખાય, ઉપદેશ દેતા દેખાય. ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ પણ એમને આવે, પરંતુ તે બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. એ જ્ઞાનના જ કરતા છે. કેમ? તો કે અંતરંગના મિથ્યાત્વના અભાવથી. મિથ્યાત્વનો અભાવ છે, અને યથાસંભવ કસાયના અભાવથી.
જે પ્રકારનું ગુણસ્થાન હોય એ પ્રકારની એક ચોકડીનો અભાવ હોય. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ અને અનંતાબંધી. પાંચમા ગુણસ્થાને મિથ્યાત્વ, અનંતાબંધી તો ખરું, અને અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન સાથે. તો એના અભાવથી યથાસંભવ એટલે ગુણસ્થાન અનુસાર એમના પરિણામ ઉજ્જવળશે. એ ઉજ્જવળતાને તે એવો જ એટલે જ્ઞાનીઓ જ જાણે, આપણે નક્કી નથી કરી શકતા. મિથ્યા દ્રષ્ટિ આ ઉજ્જવળતાને જાણતા નથી. કેમ કે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા ને ઓલો અંતરાત્મા છે, ને બહિરાત્મા જીવ બહારથી જ ભલું બુરું માને છે. એ અંતરાત્માની ગતિને બહિરાત્મા કેવી રીતે જાણે? એ બાહ્યથી જ નક્કી કરે કે આ ત્યાગી હોય તેમ કે આ ઘણો ધર્મી અને આ તો અત્યાગી છે, પણ એ સમ્યક દ્રષ્ટિ જીવ હોય એ તો નક્કી કરી શકતો નથી. એને તો ખ્યાલ નથી કે જેણે કર્મનું ફળ છોડ્યું છે, રાગના ફળનું રંજિતપણું એટલે કે રંજિતપણું, અને એના ફળનું મળવું સંયોગ જેણે છોડી દીધું છે, કે મળે કે ન મળે એને એ તરફની આશા જ નથી, છોડી દીધું છે. કેમ કે એને પોતાના સ્વભાવનો રસ, એનો રંગનો રસ ચડેલ ગયો છે. રાગથી ભિન્ન કરીને એને ભેદ વિજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ ભેદ વિજ્ઞાનના બરે એ જ ભેદ જ્ઞાની જીવ એણે કર્મ ફળ છોડ્યું છે, એ રાગથી ભિન્ન પડ્યો છે. તેથી રાગનું ફળ મળે અને રાગ મારો છે એવી દ્રષ્ટિ એને છૂટી ગઈ, દ્રષ્ટિની પકડ છૂટી ગઈ છે એ તરફની. એણે રાગનો ફળ અને રાગમાં સુખ બુદ્ધિને ઉડાડી દીધી છે. એણે પોતાના આત્માના જ્ઞાનના સુખ બુદ્ધિમાં એનો રસ જેને ચડી ગયો છે, એને કર્મનું ફળ છોડ્યું છે. તે કર્મ કરે એટલે કે રાગને કરે ને ભોગવે એમ તો અમે પ્રતીતિ કરી શકતા નથી આચાર્ય ભગવાન. અમને તો એ વાતને બેસતી નથી. મુનિની વાત છે આચાર્ય ભગવાનની, કે જેને દયાદાન વ્રત તપ આદિનો પરિણામનો રસ છૂટી ગયો છે, એનું ફળ મને સુખ મળે એટલે કે સંયોગો મળે, હું એને ભોગવું એવી દ્રષ્ટિ જેની છૂટી ગઈ છે, અને જેને પોતાના ભગવાન આત્માનો જ્ઞાતૃત્વનો જેને રસ ચડ્યો છે, તે કર્મ કરે છે ને ભોગવે છે કે નહીં કોણ જાણે? અમે તો માનતા નથી, અમે તો એને પ્રતીત કરી શકતા નથી. ધર્મી જીવ જેને પોતાના સ્વભાવનો રસ ચડ્યો છે, સંકિતના રસ જેને ચડ્યા છે, એ રાગના ભોગમાં રંગાય છે કે નહીં, એ રાગ કરે છે કે નહીં, એ અમે પ્રતીત કરીએ. કેવી રીતે કરી? ખરેખર તો તે વખતે પણ એ જ્ઞાન કરે છે. આચાર્ય ભગવાન શું કરે? એ રાગના ભોગના કારે પણ રાગને જાણે છે, રાગને જાણે છે, રાગનું જ્ઞાન કરે છે, એમ કહેવું એ પણ વ્યવહારનું કથા છે. રાગને નથી જાણતો, કોને જાણે છે? બોલો. છાયાબેન, અમિતાબેન, જયંતિભાઈ, કોને જાણે? જ્ઞાની. હા, આ તો મેઇન આધાર છે આપણો સિદ્ધાંત છે કે પરને ત્રણ કારમાં આપણે જાણે, પરને પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણે છે પોતાની સત્તામાં રહીને. એ રાગને પણ જ્ઞાન જાણે છે, પણ ખરેખર રાગ સંબંધી જ્ઞાનને જ્ઞાન જાણે, અને પણ એ પણ પોતાની સ્વસત્તામાં રહીને એ જ્ઞાન કરે છે. એનું જ્ઞાની જીવ ખરેખર તો જે શરીરની અવસ્થા થાય એ અવસ્થાનું એ જ્ઞાન થાય છે. એ અવસ્થા ગમે તેવી હોય, એનું અહીંયા જ્ઞાન છે. વિશ્વનું જ્ઞાન, શબ્દ બ્રહ્મનું જ્ઞાન. શરીરની અવસ્થા રોગની હોય તો કે જ્ઞાનીને તો જ્ઞાનમાં તે અવસ્થા જાણવાની જ્ઞાનની પર્યાય પ્રગટે છે, એ જ્ઞાનની પર્યાયને જાણે છે. એને એવું નથી કે આ શરીર આવું છે માટે મને નુકસાન છે, મારું શરીર રોગોથી પીડા ભરેલું છે તો એ મારા માટે નુકસાન છે. ખરેખર તો એ સમયે પણ એ હું તો તેનો જાણનાર છું, હું તેનો જાણનારનો અધિષ્ઠાતા છું. શરીરની અવસ્થા હોય, દેહની અવસ્થા હોય, ભોગની અવસ્થા હોય, એને બધાને વિશ્વ કીધું, એ બધાને હું જાણનારો છે. સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, હું કરનારો નથી. ને લોકો શું કરે? આ તો કરે છે ને.
તો મુનિરાજ કે કરે છે કે નથી કરતો, કરે છે એવી પ્રતીતને અમે માનતા નથી. લોકો શું કહે દેખાય છે બહારમાં, કરે છે ભોગવે તો છે. મુનિરાજ કહે છે કે અમે એ માનતા નથી, કરે છે કે નથી કરતો. ત્રણ લોકનો નાદ જીનેન્દ્ર ભગવાનની વાણી, જે વાણીની આડત્યા બનીને સંતો એ ભગવાન તુલ્ય જ છે. એ એમ કહે છે કે ધર્મી જ્ઞાનનો રસ જેને ચેડ્યો છે, જેને આત્મદર્શન થયું છે, એ દર્શન વાળો જીવ રાગને ભોગવે છે કે નથી ભોગવતો એ કોણ જાણે? તને શી ખબર પડે? કુરતે અથકી ન કુરતે, કરે છે કે નથી કરતો કોણ જાણે? ખબર કેવી રીતે? નાની જ્ઞાનીના પરિણામની કરે. ધર્મી રાગમાં આવી ગયો છતાં રાગને કરતો કે ભોગવતો નથી. રાગમાં આવી ગયો છતાં રાગને કરતો કે ભોગવતો નથી. ભારતીય એમ લાગે ભોગવે છે છતાં પણ ભોગવતો નથી. આવી વાત જ્ઞાનીની વાત, જેના એક એક વચનો એક એક ભાવ, એની કિંમત અમૂલ્ય છે. કુનકુન આચાર્ય દેવે આ પંચમહારામાં તીર્થંકર જેવું કાર્ય કર્યું ને અમૃતચંદ્ર આચાર્ય દેવે એનું ગંધર જેવું કામ કર્યું. એ મુનિરાજ એમ કહે છે કે જેને સમ્યક દ્રષ્ટિ જીવ કે જેને આત્માનો રસ છેડ્યો છે, એ આ ભોગ વખતે રાગના રસમાં છે કે નહીં, એ રાગ કરે છે કે ભોગવે છે કે નહીં, એ કોણ જાણે? શી ખબર પડે? એ તો એ ટાણે પણ એ જાણનાર દેખનાર રહે છે વાસ્તવમાં, કેમ કે એનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, એનો એ અધિષ્ઠાન છે. જગતની જે ચીજો છે, શરીર રાગાદી, એ વિશ્વમાં જાય એને એનું જ્ઞાતૃત્વ છે, નિજ પદ, એને એનું જ્ઞાતૃત્વ છે ને નિજ પદ એનો આધાર છે. એ એનું જ્ઞાન કરે છે, શબ્દનું પણ જ્ઞાન કરે છે. એ શબ્દનો ને અર્થનો અધિષ્ઠાન ભગવાન આત્મા છે. અધિષ્ઠાન એટલે એને જાણનારો આધાર પોતે છે, એનો કરનારો આત્મા નહીં. આત્મા કરતા નથી, એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા એ જાણનાર દેખનાર છે. જેને આ અમૃત ધારતા વસાવી છે, જેને અમૃતના રસ ચાખ્યા છે, એને આ ભોગમાં ભોગવે છે અને રસ છે કે નહીં, એની અજ્ઞાનીને કેવી રીતે ખબર પડે? રાગ કરે છે કે નથી કરતો કોણ જાણે? એ ખરેખર રાગ કરતો નથી. એ વખતે પણ રાગ સંબંધી કે દેશ સંબંધી જે ક્રિયા થાય એને જ્ઞાતા તેના જ્ઞાન રૂપે એ પરિણમે છે. એ એનું ખરેખર કાર્ય છે. જ્ઞાનનો કરતા થાય છે, પોતાની પર્યાયનો, જ્ઞાનની. અહીં અત્યારે પોતાની પર્યાયનો કરતા એ અપેક્ષા, વાસ્તવમાં પર્યાયનો કરતા દ્રવ્ય પણ નથી, એક અલગ વસ્તુ છે. જ્ઞાનીને કોઈ અવશ્યપણે એ આવી પડે, એ રાગ આવી પડ્યો તો એ આવી પડતા પણ એક ક્ષણે પણ એ અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં બહુ વિરોધ આદિ થતો, શરૂઆતમાં સંપ્રદાયમાંથી પરિવર્તન કર્યું ત્યારે તે આવે, પરિસ્થિતિ આવે તો તે સમયે પણ એ પોતાના અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં સ્થિત હોય, એને કારણે, એટલે કે એમની પ્રણિતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય, એને કારણે એમના વચનોથી ખ્યાલ આવે કે એ શું બોલતા, એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. એ રાગમાં સ્થિત નથી. રાગની ક્રિયા, દેહની ક્રિયા થાય એમાં સ્થિત નથી. તે સંબંધીનું અહીં જ્ઞાન થાય છે, તે જ્ઞાનમાં સ્થિત છે. તે સંબંધીનું માટે એમના પ્રવચનમાં આવે, લોકાલોકને જાણે એમ કેવું, એ અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. કેવી રીતે એ સંબંધીનું જ્ઞાન થાય છે, લોકાલોક સંબંધીનું એ જ્ઞાનને જ્ઞાન જાણે છે. ભોગ નથી, ભોગ છોડ્યા છે અને ત્યાગી થયો છે, તે રાગનો ત્યાગી થયો હોય કે નથી થયો, તને કેવી રીતે પડે? તું તો બહારની ક્રિયાથી નક્કી કરે છે કે આ ત્યાગી છે, પણ અંદર રાગનો રસ ભારો ભાર પડ્યો છે. દયા, દાન, વ્રત આદિ પરિણામનો રસ ચેડ્યો છે. એ ખરેખર મિથ્યા દ્રષ્ટિ છે. રત્નકર શ્રાવકાચારની અંદર આવે છે, ગ્રસ્તો ભોગમયો, ગ્રસ્ત અવસ્થામાં પણ સમકીતી મોક્ષ માર્ગે છે, અને જે ત્યાગી છે, જે રાગનો રસવાળો છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. અણગારો મોહી,
અણગાર હોય, અણગાર એટલે સાધુપણું, છતાં રાગના રસમાં પ્રેમ છે, વ્રત તપ ભક્તિનો વિકલ્પ છે, એનો રસ છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. અને ગ્રહ દશામાં હોય પણ આત્માના આનંદનો રસ જેને ચડ્યો છે એ ભલે ભોગમાં દેખાય પણ એ ભોગમાં છે કે નહીં એ તને કેવી રીતે ખબર પડે? એ તો જ્ઞાન કરે છે તે વખતે, એ વખતના કારે એનું એ સમયનું તે પ્રકારના જ્ઞાનને જાણે છે. એની જ્ઞાનની અવસ્થા એને પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવને કારણે, જે અકંપ જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે ભગવાન આત્મામાં, એના જ્ઞાનમાં ને એની પ્રતીતિમાં એકાકાર છે, એને ભોગ અને રાગનું જ્ઞાન થાય છે. જ્ઞાન પણ પોતાને કારણે, એ સંબંધીનો રાગ, એ રાગ થયો માટે જ્ઞાન થયું એમ નથી. લોકાલોક છે માટે કેવરીને કેવર જ્ઞાન થયું એમ નથી. એ જ્ઞાન પણ પોતાને કારણે થયું છે. ભોગ અને ક્રિયાની જે ક્રિયા છે માટે એને જ્ઞાન થયું છે એમ નથી. તે કારે પણ પોતાના જ્ઞાતૃત્વનો અનુભવ હોવાથી સ્વપર પ્રકાશકની પર્યાય પોતાને કારણે પ્રગટેલું છે, અને એ પણ પોતાના સ્વચતુષ્યમાં. હવે આ વસ્તુ સાંભળવા મળે નહીં, ધંધો આડે પાપ આડે નવરાશ ન મળે, આખો દી સ્ત્રી કુટુંબ પરિવાર થોડો વખત મળે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા, પોતે તો પરીક્ષક નથી, પોતાનો તો અભ્યાસ નથી, તો માથે કહેનારો જે કે જય નારાયણ એ જે કે માની લે. માટે કહે છે ગમે એટલું તું દાન આપ, મંદિરો બનાવ, એ ક્રિયા તો તે કારે થવાની છે. જ્ઞાનીને તે કારે થતી ક્રિયાનું પોતાથી જ્ઞાન થાય છે. તેથી તે મંદિરને કરે છે કે અંદર રાગ આવ્યો એનો કરતા છે કે નહીં? તો કે નથી, જ્ઞાની એનો કરતા હોતો નથી. એક બાજુ તમે એમ કહો છો કે મંદિરને મંદિરમાં પ્રતિમા સ્થાપે તેને સંઘવી કહેવાય, નાની એવી પ્રતિમા સ્થાપે તો પણ પુણ્યનો પાર ન મળે. પણ ધર્મીના સ્વભાવની દ્રષ્ટિમાં એવો ભાવ આવ્યો, એનું ફળ એને પુણ્ય છે, પણ એ પુણ્યને અને રાગને પણ ખરેખર જાણનારો છે. જ્ઞાનીને પણ લક્ષ્મીના ઢગલા આવતા હોય, અબજો કરોડો રૂપિયા, એ કારે તેનું જ્ઞાન તેનું તે પ્રકારનું પોતાથી પોતાનામાં પરિણમે છે. એ જ્ઞાનનો કરતા છે. અકંપ જ્ઞાન, રાગ આવ્યો ભોગમાં દેખાય છતાં જ્ઞાનનો કાર એવો પોતાનો તે સમયે તે સંબંધીનું જ્ઞાન પોતાનું સ્વપર પ્રકાશક પોતાથી પ્રગટે છે. એમાં એ અકંપ છે. પરમ જ્ઞાન સ્વભાવમાં શાસ્ત્ર જ્ઞાનની વાત નથી, પોતાનો પરમ જ્ઞાન એટલે પોતાનો સ્વભાવ જે ત્રિકાર છે તેમાં સ્થિત છે. ભરતેશ વૈભવની અંદર વાત આવે, ભરત ચક્રવર્તીને 96,000 સ્ત્રી હતા. એ ભોગોમાં ભોગ લેતા દેખાય અને ભોગ ભોગવે અને ધ્યાનમાં નિર્વિકલ્પતા આવી જાય, પરંતુ એ ભોગ ભોગવતાના કારે પણ વિકલ્પનો રસ નહોતો. પણ આવી પડેલો રાગ, પરવશ અવશ, દુનિયા એમ માને છે કે આ કરે છે ને ભોગવે છે, પણ તે વખતે પણ તે ભરતેજ તેનું જ્ઞાન જ કરે છે. એ જ્યારે ભોગ ભોગવી અને જ્યાં ધ્યાનમાં નિર્વિકલ્પ થઈ જાય છે, એ વખતે એને વિકલ્પ હતો એનું જ્ઞાન કરતો હતો. એ વખતે નીચે નિર્વિકલ્પ દશા થઈ એનું એ જ્ઞાન કરે છે. આખી દુનિયાથી આખી અલૌકિક વાત છે. માટે કીધું જેને આત્માનો રસ છેડ્યો એને આ બધું મસાણના હાડકા જેમાં ફાસફૂસ દેખાય, સ્ત્રી કુટુંબ પરિવાર, એનો જેને રસ છે એને મિથ્યા દ્રષ્ટિ, વૈભવવાદી સંયોગો આદિ એનો જેને રસ છે એને મિથ્યા દ્રષ્ટિ કીધું. સમ્યક દ્રષ્ટિને બધું દેખાવામાં ભોગવવામાં દેખાય છતાં એ ભોગવતો નથી, તેને જોતોય નથી. ખરેખર તો તે સમયે પણ એ પોતે પોતાને જોવે છે. સ્વપર પ્રકાશકની પર્યાય તે કારે તે જાતની સ્વયં ઉત્પન્ન થઈ એને જાણે છે. પોતાના ષષ્ટકારકોને કારણે, કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણને કારણે, અને જોવે છે. પરંતુ આપણને સમય નથી મળતો, ફુરસદ નથી મળતી સત્યને સમજવાની. માટે એની તુલના કરીને નિર્ણય કરવો એ અલૌકિક ચીજ છે. માટે છેલ્લે
કહી છે કે કરે છે કે નથી કરતો એ કોણ જાણે, તને કેવી રીતે ખબર પડે એ આ ભોગવે છે કે નથી ભોગવતો? તને જ્ઞાન હોય તો ખબર પડે. એ વખતે તો એ જ્ઞાન કરે છે, સ્વચ્છંદ થઈને ભોગવે છે એમ નહીં. સ્વતંત્ર જ્ઞાન કરીને રાગને જાણે, જ્ઞાનનો સ્વતંત્ર કરીને જ્ઞાનનો કરતા થઈને જ્ઞાનનું કાર્ય કરે. રાગને દેહની ભોગની ક્રિયા દેખાય એને કારણે જ્ઞાન થયું છે એમ પણ નથી. તે કાર્ય પોતાનું સ્વપ્રકાશક જ્ઞાન, પોતાના ભગવાન આત્માનો આશ્રય હોવાથી એ પર્યાય તેને જાણવાની પર્યાય પોતાથી સ્વયં પ્રગટે છે. પોતે જ કરતા, પોતે જ કર્મ, પોતે જ કરણ, પોતે જ સંપ્રદાન, પોતે જ અપાદાન, પોતે જ અધિકરણ, તેને તે જાણે છે. અને બોલો ત્યાગી તેને બેઠો હોય, સાધુ તેને દિગંબર, વસ્ત્ર ન હોય, પાત્ર ન હોય, પણ મહાવ્રતનો રાગનો કણ એને હોય એ મારો છે, એનો રસ ચડ્યો છે, મિથ્યા દ્રષ્ટિ છે, એને આત્માનો રસ નથી, રાગનો રસ છે. અને જ્ઞાની ગ્રસ્ત દશામાં ભોગ અને રાગમાં દેખાય છતાં એમ કે રાગ અને ભોગમાં આવ્યો નથી, એ જ્ઞાનમાં સ્થિર છે. હવે આ અંતરાને કોણ માને, કરે છે કે નથી કરતો તે કોણ જાણે? આની વિશેષ ચર્ચા આવતીકાલના આપણે સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ જ્ઞાનીની અને અજ્ઞાનીના ફરકને સમજીને આપણે પણ આપણા ભગવાન આત્માનો મહિમા કરીને એનો આશ્રય લઈને એની અંદર શીઘ્ર ને શીઘ્ર સ્થિર થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનો લેક્ચર પૂરો કર્યો. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો. હા બોલો. कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी बात वंदना सतबार है वंदना सतबार है. नमो लिंगणं नमो सिद्धणं नमो यरणं नमो ओजणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंत मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धमो मंगलम चत्तारि लोकटमा अरिहंत लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवले पंतो धमो लोकटमा चत्तारि क्षण भोजामि अरिहंते क्षण भोजामि सिद्धे क्षण भोजामि शाहु क्षण भोजामि केवले पंतो धमो क्षण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.